ચાલો અત્યારે વરસાદ રહ્યો તો મેં તો ચાલો તમને બધી બસો દેખાડતો છે. આ લોકો આગળ ટોટલ બસો કહી તો સોરઠિયાવાડી સર્કલ આવી ગયા છે. અને ભાઈ પાણી જોવો ભાઈ, એક્સેસ જો એક્સેસ તો સાવ ડૂબી ગયું, બંધ થઈ ગયું. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની આપણી જર્ની રહેવાની છે રાજકોટથી જામનગર ઇલેક્ટ્રિક એસી બસમાં. અને વિડીયો પણ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અંદર બસથી એટલા માટે કારણ કે બારે વરસાદ ચાલુ છે. તો એના હિસાબે ચાલો મેં હવે આપણે વિડીયો બસની અંદરથી સ્ટાર્ટ કરવાનો છે. હું અત્યારે બસ સ્ટેશને નથી આવ્યો, આપણા જીએસઆરટીસીના સેન્ટ્રલ બસ સ્ટેશને નથી આવ્યો. અત્યારે હું આવ્યો છું ઇલેક્ટ્રિકના પાવર ચાર્જિંગ પોઈન્ટ છે અહીંયા આવ્યો છું અને સર્વિસ સ્ટેશન છે અહીંયા આવ્યો છું. તો ત્યાંથી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરવાનો છે. અને એટલા માટે હું અહીંયા આવ્યો છું મેં કીધું ચાલો તમને આ લોકોનું ચાર્જિંગ કઈ રીતે કરે છે, આ લોકો અગર ઇલેક્ટ્રિક બસ કેટલી છે, તો કમ્પ્લીટ તમને આ ઇન્ફોર્મેશન દેવા માટે હું સ્પેશિયલ અહીંયા આવ્યો છું. અને આપણાને અહીંયા બોલાવવા માટે અતુલભાઈનો આપણે આભાર માનીએ કારણ કે એમને પરમિશન આપી હતી કે ના સાગરભાઈ કે તમે અમારા ચાર્જિંગ સ્ટેશને અને સર્વિસ સ્ટેશને આવો અને ત્યાંથી તમે વિડીયો સ્ટાર્ટ કરજો એ કે. અને ટોટલ આ લોકોને 4 રૂટમાં બસ ચાલુ છે. એક જામનગર, જામનગર, રાજકોટ મોરબી, રાજકોટ હીરાસર એરપોર્ટ અને રાજકોટ જુનાગઢ. તો આપણે 2 રૂટના વિડીયો બનાવ્યો હતો, રાજકોટ મોરબી અને રાજકોટ જુનાગઢનો. તો હજી 2 રૂટનો આપણે વિડીયો બનાવવાનો બાકી છે. તો એમાંથી એક રૂટ આજે આપણે કવર કરવાના છીએ રાજકોટથી જામનગરમાં. અચ્છા કેટલી કલાકે મળી તમને કહી દો કે સવારથી બપોર લગી દર કલાકે તમને ગાડી મળી જશે અને બપોર પછી તમને દર 1.5 કલાકે તમને રાજકોટ જામનગર માટે મળી જશે. તો ચાલો અહીંયાના જે આપણે મિકેનિકલ જે બધું સંભાળે છે સર્વિસનું ના ભાઈ આપણા. અચ્છા શું નામ તમારું? વસીમભાઈ આપણા બહુ શરમાય છે ભાઈ. હજી તો કીધું ત્યાં તો વસીમભાઈ ભાગી તો હકવાન નથી એટલા માટે કારણ કે વરસાદ ચાલુ છે એટલે વસીમભાઈ બહાર તો જઈ હકવાન નથી. એટલે આપણે ચાલો વસીમભાઈ આગળ થોડી ઇન્ફોર્મેશન લેશી કે કેટલી ટૂંકમાં એમની આગળ ઇલેક્ટ્રિક બસો છે, ચાર્જિંગ કરે તો કેટલી વારે ચાર્જિંગ થાય છે, અને આમાં સર્વિસ માટે તમે બસ અંદર આવે તો એમાં શું શું તમારે ચેક કરવાનું હોય છે. તો એ બધી આપણે એમને વસીમભાઈ આગળથી થોડીક ઇન્ફોર્મેશન લેશી. અને ટોટલ કલાક કહી તો માનો કે કલાકથી 1.5 કલાકમાં આપણે અહીંયાથી આરામથી આપણે જામનગર પહોંચી જશે. તો ચાલો હમણાં વરસાદ રહે એટલે આ લોકોનું પાવર જે ચાર્જિંગ સ્ટેશન છે એ તમને આખું એ લોકોનું ચાર્જિંગ સ્ટેશન દેખાડું અને એ લોકોનું સર્વિસ સ્ટેશન છે એ પણ તમને દેખાડ દો. નહીં આના બધા સ્ટાફ છે તો એની હારે પણ તમને મુલાકાત કરાવી દેશે. આ રીતે ચાર્જિંગ ચાલુ હોય છે, આ રીતે ચાર્જિંગ થાય. અત્યારે તમે જોઈ શકતા 90% ચાર્જિંગ થઈ ગયું છે. અને બહાર તમે જુઓ વરસાદ ફૂલ ચાલુ છે. તો વરસાદ રહે એટલે તમને બહારનું પણ એ લોકોનું જે બધું ચાર્જિંગનું છે બધી વ્યવસ્થા છે, એ લોકોનું સર્વિસ સ્ટેશન છે તો એ તમને બધું દેખાડી દેશે. અહીંયા તમને એસીના કંટ્રોલર મળી જશે, અહીંયા તમને ડિસ્પ્લે મળી જશે અને એનાઉન્સમેન્ટ માટેનું. ચાલો આપણા વસીમભાઈ આવી ગયા છે. વસીમભાઈ અહીંયા મેન્ટેનન્સનું બધું સંભાળે છે તો થોડીક આપણે ઇન્ફોર્મેશન એની આગળથી લઈ લઈએ. અચ્છા વસીમભાઈ, આપણે એકવાર ચાર્જિંગ કરો તો કેટલા કિલોમીટર હાલે? અચ્છા 200 થી 250 કિલોમીટર થાય. અને ચાર્જિંગ થતા કેટલી વાર લાગે? કેટલી કલાકમાં આપણે ચાર્જિંગ ફૂલ થઈ જાય? અચ્છા 2-2.5 કલાકમાં ફૂલ. એટલે માનો અહીંયાથી જામનગર ગયા અને જામનગરથી પાછા આવ્યા ત્યાં લગી. અચ્છા મેન્ટેનન્સમાં આમાં તમારે શું શું જોવાનું છે? માનો બસ આવી જામનગરથી અહીંયાથી ગયા અને પાછા આવ્યા તો શું જોવાનું હોય એમાં તમારે? અચ્છા મેન ટાયર ને બધું. અચ્છા એમાં અને ઇન્જિન મેન આમાં પાછળ જ આવે ને વોલ્વોની જેમ? આમાં ઇન્જિન વોલ્વો અને ઇમરજન્સી એક્ઝિટ આમાં ટોટલ વોલ્વોની જેમ ટૂંકમાં 3 જ આવે ને? 2 આગળ, હા 2 અહીંયા ને 1 અહીંયા સાઈડમાં આવે. હા 2 એક અહીંયા આવશે અને 1 અહીંયા આવશે આપણે સેમ. અચ્છા આખી એર સસ્પેન્શન વાળી બસ આવશે અને એક્ઝિટ તમને દેખાડ્યું. આ ત્રીજું ઇમરજન્સી એક્ઝિટ. હા એસી વાળી છે એટલે સ્વાભાવિક તમને હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અચ્છા આ એકવાર અમને ખોલી દે, જોઈ લો આ રીતે. અચ્છા એકવાર બંધ કરીને ખોલી દો તો માનો કોઈની ઇમરજન્સી હોય તો કઈ રીતે કરવાનું રહેશે? અચ્છા હવે માનો, હા ઓકે, હવે માનો ઇમરજન્સીમાં ખોલવું હોય છે કઈ રીતે કરવાનું? અચ્છા રેડ બટન છે એ પુશ કરવાનું રહેશે, પછી સીધું ઉપર ધકેલી દેવાનું રહેશે.
ચાલો અત્યારે તો વરસાદ ચાલુ છે એટલે વાહ ભાઈ, થેન્ક યુ સો મચ વસીમભાઈ. ભાઈ ખરેખર મેં આટલા ટાઈમમાં નહોતું જોયું આ રીતે ઇમરજન્સી એક ટૂંકમાં આવી રીતે ખુલી શકે. હા, એ ખબર હતી કે ભાઈ તો આજે આપણે જોઈ પણ લીધું છે કે આ રીતે જો ઇમરજન્સી તમારે કોઈ પણ બી ટૂંકમાં ઇમરજન્સીમાં જરૂર પડે તો આ રીતે તમે ખોલી શકો છો. બાકી તમે બે બાજુ લગેજ કમ્પાર્ટમેન્ટ, હા નીચે નહીં મળે એટલા માટે કારણ કે અહીંયા બે બાજુ બેટરી હોય એની હિસાબે. હા, એક છે કે તમને અહીંયા ચાર્જિંગની સુવિધા મળી જશે, USB મળશે, C પોઈન્ટ નહીં મળે. હવે મને લાગે ભવિષ્યમાં બસ આવશે તો એમાં આપણાને જરૂર C પોઈન્ટ એટલે કે એપલનું તમે ચાર્જિંગ કરી શકશો અને એન્ડ્રોઈડ ફોન પણ ચાલુ કરી શકશો. બાકી તમને હરેક વિન્ડો એમરજન્સી એક્ઝિટ મળી જશે. એક તમને કહેવાનું રહી ગયું કે અહીંયા તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે. અચ્છા વસીમભાઈ, કેટલી ફાયર સ્ટોપની બોટલ મળી જશે? બે મળી જશે, એક આગળ ને એક પાછળ મળી જશે ને? અચ્છા, બે તમને મળી જશે. અને એ લોકોનો જેક છે અને ડસ્ટબિન. રિક્વેસ્ટ છે કે ભાઈ સાફ સફાઈ રાખો. અમે અંદર અત્યારે ગાડી હમણાં આવી અને ગાડી આવી અને જો તમે સીધી એ લોકો આવ્યા અને અંદર સીધા સાફ સફાઈનું કામકાજ કરવાનું ચાલુ કરી દીધું. પહેલાં બધું વારી લીધું અને પછી સરસ મજાનું એ લોકોએ પોતું પણ કરી નાખ્યું. અચ્છા, 2x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ તમને કહી તો 33 સીટ રહેશે. અચ્છા, 2 સીટા અને 2 સીટા. આગલી સીટમાં તમને સીટ બેલ્ટ મળી જશે અને પાછલી 5 સીટ રહે એમાં તમને સીટ બેલ્ટ મળી જશે. સેમ વોલ્વોની ટાઈપ આ રીતે મળશે અને સ્પેસ તમને અહીંયા જો તમે, કારણ કે ઇમરજન્સી એક્ઝિટ છે એટલે અહીંયા તમને સ્પેસ જાજી એવી મળી જશે. બાકી તમને કેમેરા કીધું એ પ્રમાણે એક આગળ અને એક પાછળ મળી જશે અને એક ફાયર સ્ટોપની બોટલ તમને પાછળ મળી જશે. અચ્છા, એક તમને અહીંયા જોઈ લો, સીટ નંબર તમને દેખાડ દઉં. સીટ નંબર 27, 28ની નીચે તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે. કોઈક વાર ઇમરજન્સી જરૂર પડે તોની વાત છે. એટલે તમને એનું એડ્રેસ કહી દઉં તો આપણે સામે તમે જોઈ શકતા છો રાજકોટ સેટેલાઇટ બસ સ્ટેશન છે. એટલે કે જે આપણે અહીંયાથી ભાવનગરવાળો બધો રૂટ છે, જસદણવાળો બધો રૂટ છે, તો એ બસ સ્ટેશન આપણે GSRTની બસ બધી ત્યાંથી ઉપડે છે. અને એની બાજુમાં જ આવડું આપણે ઇલેક્ટ્રિકનું પાવર સ્ટેશન, આ ચાર્જિંગ માટેનું સ્ટેશન, આ ઇલેક્ટ્રિક બસનું અને સર્વિસ સ્ટેશન જોઈ શકતા હોય છો. અહીંયા બધી બસો સર્વિસ થાય છે. પાછળ પણ હજી સ્પેસ છે પણ અત્યારે વરસાદ છે એની હિસાબે દેખાડી નથી શકતો. અને એ લોકો સ્પેશિયલ ડ્રાઈવર માટે સ્પેશિયલ અહીંયા એ લોકોએ રૂમ પણ રાખ્યો. તો એ સારામાં સારી વ્યવસ્થા છે. અને અહીંયા ઓફિસ રહી કે માનો કાંઈ પાર્ટનો હિસાબ છે એ બધું અહીંયા રાખ્યું છે. બાકી ચાર્જિંગ સ્ટેશન આગળ છે જો અત્યારે તમે જોઈ શકતા છો, એક હીરાસરવાળી ચાર્જિંગ થાય છે અને એક મોરબીવાળી પણ ચાર્જિંગ થાય છે. તો હમણાં કોક આગળથી આપણે છત્રી લેશી અને તમને એ પણ દેખાડી દેશી. ચાલો, અત્યારે વરસાદ રહ્યો તો મેં તો ચાલો તમને બધી બસો દેખાડતો. અચ્છા, આ લોકો આગળ ટોટલ બસો કહી તો ટોટલ 23 બસો છે. અત્યારે જો એક રાજકોટ જામનગર ચાર્જિંગ થાય છે, એક તો અત્યારે આપણી લાગી ગઈ છે એટલે આપણે આમાં જવાનું છે. એક અત્યારે છે રાજકોટ મોરબીવાળી અને એક છે રાજકોટ હીરાસરવાળી. તો ચાલો આ લોકોનું ચાર્જિંગ સ્ટેશન તમને દેખાડી દઈએ આપણે. અત્યારે વરસાદ જો પાણી એટલું ભરાઈ ગયું છે. આ રીતે આ લોકોનું ચાર્જિંગ થાય છે. અચ્છા, અહીંયા ડીસીમાં થાય છે. ડીસીમાં માનો ચાર્જિંગ કરે ને આ લોકો ડીસી સપ્લાય આપે. ડીસીમાં લોકો ચાર્જિંગ કરે તો માત્ર 2 કલાકમાં અને એસીમાં ચાર્જિંગ કરે તો 3 કલાકમાં ચાર્જિંગ થાય છે. જો આ રીતે ચાર્જિંગનું અને ઇન્જિન તમને ઇન્જિને દેખાડજો. આ રીતે છે, આ રીતે બેટરી હોય છે. બેટરીના ટૂંકમાં કઈ સેલ હોય છે આ રીતે બધું. અને એનું બધું મોટર બધું અહીંયા પાછળ લાગે છે. આ રીતે ટોટલ એ લોકો આગળ ગઈ તો 3 છે અત્યારે. 3 ને ટૂંકમાં એક સ્ટેશન છે ચાર્જિંગ સ્ટેશન, એમાં બે પ્લગ આવે તો એમાંથી 2 બસ ચાર્જિંગ આરામથી થઈ શકે છે. અત્યારે બધી બસો ચાર્જિંગમાં મૂકી દે. આપણી બસ છે 95-96% થઈ ગઈ એટલે કમ્પ્લીટ એ લોકોએ કાઢી લીધી છે. આ રીતનું રહે છે એ લોકોનું. ભાઈ આપણા ડ્રાઈવર સાહેબ છે મયુરથી આપણી આટલું સ્પેશિયલ વિડીયો માટે આવ્યા છે. તો એ અત્યારે બેડીની ઉપર રહે છે તો આખા ભીના થઈને આવ્યા છે. તો આપણા વસીમભાઈ એને હવા મારી દે છે કે જેથી કરીને સુકાઈ જાય. તો ભાઈ ભીના એ આવ્યા છે. તો મયુરસિંહને આપણે થેન્ક યુ સો મચ. આપણે મયુરસિંહનો આભાર માનીએ કે આપણી આટલું પલળીને આવ્યા અને જોઈજો અત્યારે એને એર મારી દે છે કે ભાઈ જલ્દી સુકાઈ જાય. તો ભીનાનો કારણ કે ઓલરેડી આમાં એસી હોય છે એને હિસાબે તરત શરદી થઈ જાય. તો ભાઈ હવે મયુરસિંહનો આપણે આભાર માનીએ. આ રીતે આ લોકોનું મોટું કમ્પ્રેસર હોય છે. ચલો, મયુરસિંહ આપણે આવી ગયા છે એની હોટ સીટ ઉપર અને તમને અમૂલ સર્કલ છે એનું ટૂંકમાં બસ સ્ટેશન બને, ટૂંકમાં સેટેલાઇટ બસ સ્ટેશન છે આપણું, એ તમને દેખાડી દઈ. ભાઈ એક થોડીક વારમાં તો ભાઈ વાત પૂછું એટલો વરસાદ પડી ગયો. ચાના પણ જોઈ શકતા 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે.
જોઈ લો વરસાદનું કેટલું બધું નુકસાન થઈ ગયું ભાઈ, કારણ કે એટલો અત્યારે પવન હતો. અને મેન એક આપણાને ગમ્યું ભાઈ, જો મયુરસિંહ એના ફેમિલીનો ફોટો અહીંયા રાખે છે એટલા માટે કે ભાઈ ગાડી સેફ ઝોનમાં ચલાવે છે, જેટલી લિમિટ હોય એનાથી પણ ટાઈમ ઓછી ચલાવે છે, કારણ કે એમ જોવે છે કે ભાઈ અહીંયા રાખે છે કે ફેમિલીનું પહેલાં જોવાનું છે ભાઈ, ઘરે કોક રાહ પણ જોતા હોય એના હિસાબે. તો ભાઈ ખરેખર મયુરસિંહ આપણે આ પહેલું જોયું ભાઈ રીતે ફોટો રાખીને બસ ચલાવે છે. તમે વરસાદ જોઈ શકતા છો ભાઈ, જબરદસ્ત વરસાદ પડી ગયો છે. અહીંયા તમે આજી ડેમ બાજુ જઈ શકતો જ્યાંથી આપણને પાણી સપ્લાય મળે છે. અને અહીંયાથી હવે આપણે સોરઠિયાવાડી સર્કલ થઈને જઈએ આપણા રાજકોટના બસ સ્પોટે. અને આ છે આપણો 80 ફૂટનો રોડ. અને અત્યારે તમને ટાઈમિંગ કીધું આપણે અહીંયાથી લોકો ચાર્જિંગમાંથી 2:30 વાગે કાઢી લે છે અને 3 વાગે આપણે અહીંયાથી રાજકોટના બસ સ્પોટેથી ઉપડવાનો ટાઈમ છે. ભાઈ વરસાદ ખરેખર જબરદસ્ત પડી ગયો છે, તમે જોઈ શકતા છો પાણી ભરાણા છે ભાઈ. સોરઠિયાવાડી સર્કલ આવી ગયા છે અને ભાઈ પાણી જોવો ભાઈ. અચ્છા, અહીંયા હંગામાની ગુલ્ફી બહુ ફેમસ છે, તો સોરઠિયાવાડી સર્કલે આવો તો જરૂર એકવાર ટ્રાય કરજો. વોલ્વોની બધી ગાડી અહીંયાથી આપણે તમને અહીંયાથી રાજકોટ નાથ દ્વારા બનાવ્યો હતો વોલ્વોનો, ત્યાં તમને અહીંયા દેખાડ્યું હતું. આ લોકોનું સર્વિસ સ્ટેશન છે ટૂંકમાં આદિનાથ દ્વારાનું. અત્યારે પડી છે વડોદરા રાજકોટવાળી વોલ્વો 9600. હવે જો કે બધી હવે નવી જ આવી ગઈ છે 9600. બધે એટલો વરસાદ પડ્યો છે ભાઈ. ચાલો અહીંયાથી હવે આવશે આપણું રાજકોટ સેન્ટ્રલ બસ સ્પોટ. ચાલો આપણા અતુલભાઈ આવી ગયા છે, અતુલભાઈ પરમાર જી. અચ્છા અતુલભાઈ, તમારે અહીંયા શું કામ કરવાનું હોય છે? મેન તમારું પોસ્ટ શું છે અત્યારે અહીંયા? એઝ એ ડેપો મેનેજર, ડેપો ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. અચ્છા, ટોટલ કેટલી તમારી આગળ ઇલેક્ટ્રિક બસ છે? પાસે ટોટલ રાજકોટ ડેપોમાં 20 અને 3 વેરાવળ ડેપોમાં ટોટલ સૌરાષ્ટ્રમાં 23 બસોનું અમે સંચાલન. અચ્છા, હવે કાંઈ નવી બસોનું કાંઈ આયોજન હવે કાંઈ કે હમણાં નહીં? આગળ જતા તો અત્યાર સુધી તો કંઈ છે નહીં. અચ્છા, આગળ જતા હવે ખ્યાલ પડે. અચ્છા, હવે કઈ બીજા કઈ રૂટ કરવાની તૈયારીમાં કે આપણે આ તો 4 રૂટ તમારા ચાલે છે? રાજકોટ ડેપો મેનેજર ઠુમર છે એમના સંચાલન મુજબ એ જે રીતે અમને આપે એ રીતે અમે સંચાલન કરીએ. એટલે નવા રૂટ કે જે કોઈ ઈ નક્કી કરે. અચ્છા, આમાં ડ્રાઈવર કઈ રીતે હોય છે? આમાં ડ્રાઈવર કઈ રીતે મતલબ એટલે કઈ કંપની હોય છે આમાં ડ્રાઈવર માટે? હા, ડ્રાઈવરમાં અમારે શું છે, એક પેટા કંપની છે. અમારી કંપની થ્રુ એમને આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હોય છે, જેનો જે અમારા હેઠળ કામ કરે છે. અચ્છા, બધે તમારા ટૂંકમાં હેઠળ તમારા ટૂંકમાં સંચાલન તમારે કરવાનું? હા, સંચાલન અમારી દેખરેખ હેઠળ ટોટલી બસોના રૂટ, સંચાલન, મેન્ટેનન્સ, સર્વિસ, સફાઈ બધું અમારામાં. અચ્છા, બધું તમારામાં સેમ. અચ્છા, વોલ્વોની જેમ જ. અચ્છા, તો આ તમારી આ જે ઇલેક્ટ્રિક બસ છે તમે બધી પરચેસ કરીને જીએસઆરટીસી ને આપી હોય ને? અચ્છા, ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. આજનો તમારો આભાર માનસિક. તમે અમને તમારું પાવર સ્ટેશન મેં પણ જોયું અને અમારા બધા ફોલોવરે પણ જોયું. તો ચાલો, આપણી ગાડી લઈ ગઈ છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર. જામનગરવાળી ઇલેક્ટ્રિક બધી 11 ઉપર રહી છે અને જૂનાગઢવાળી લગભગ એના 17-18માં લાગેલી હોય છે. અને અત્યારે આ છે આપણા રાજકોટ બસ સ્પોટનો માહોલ જોઈ લો. પ્લેટફોર્મ નંબર 3ની તમે સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અચ્છા, વોલ્વોનું બુકિંગ ને તમને આપણા ઇલેક્ટ્રિક બસનું બુકિંગ સામે થાય છે. તો ચાલો પહેલાં ઈ પણ તમને દેખાડ દઉં. ચાલો, આપણે આવી ગયા છીએ એડવાન્સ વોલ્વો બુકિંગમાં. અહીંયા તમે વોલ્વોનું પણ બુકિંગ કરાવી શકશો અને તમને ઇલેક્ટ્રિક બસનું પણ બુકિંગ કરાવી શકશો. અહીંયા તમને બેસવાની સુવિધા સારી આપી છે. તમે જો એસીવાળો રૂમ તમને મળી જશે, સારી એવી વ્યવસ્થા છે. અચ્છા, વોશરૂમ પણ તમને સારા એવા બધા મળી જશે. અને અહીંયા છે કાઉન્ટર છે જેથી તમે અહીંયા બુકિંગ કરાવી શકો. અચ્છા, શું ટાઈમ છે સાહેબ આપણો બુકિંગનો ટાઈમ? અચ્છા, સવારે 6 થી સાંજે 7:30. પછી તમારે બુક કરવી હોય તો માનો તમે જીએસઆરટીસીની એપમાંથી ઓનલાઈન આરામથી તમે બુક કરી શકો છો. હા, બાકી ઓફલાઈન તમારે ટિકિટ લેવી તો અહીંયા. અચ્છા, વોલ્વો તમને કીધું વોલ્વો આવશે આપણી પ્લેટફોર્મ નંબર 1 અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર બધી વોલ્વો આવી જશે. બાકી તમને કીધું ઇલેક્ટ્રિક બસ બધે એના પ્લેટફોર્મ મુજબ, એટલે કે જામનગરવાળી જામનગરમાં, જૂનાગઢવાળી જૂનાગઢ અને મોરબીવાળી મોરબીમાં આવી જશે. ચાલો, હવે આપણા મયુરસિંહ ગયા છે અહીંયા એનાઉન્સમેન્ટ આગળ, કાંઈ જ્યાંથી બોલશે કે ભાઈ અમારી ગાડી પ્લેટફોર્મ નંબર 11 ઉપર જોઈ લો, જેથી કરીને કોઈ પેસેન્જરને અગવડતા ન થાય. અહીંયા અંદર એ લખાવી દે મયુરસિંહ અને અહીંયા બારે પણ એનાઉન્સમેન્ટમાં એટલે ઇન્ક્વાયરીમાં કહી દે કે ત્યાંથી કરીને પછી એ રીતે એનાઉન્સમેન્ટ કરે અને બધા પેસેન્જર ટૂંકમાં એના ટાઈમે પહોંચી જાય. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 3 વાગે. અત્યારે પણ ભીડ જોવો તમે.
અને સામે પડી છે એક હીરાસરવાળી, હીરાસર રાજકોટ એરપોર્ટવાળી. એક્ઝેક્ટ ટાઈમે આપણે 3 વાગે અને 5 મિનિટે રાજકોટના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છે. ચાલો, રાજકોટથી જામનગર આપણી ટિકિટ કાઢે છે. અચ્છા, તમે આમાં ઓનલાઈન તમે પેમેન્ટ કરી શકો છો, ગૂગલ પેથી, ભીમથી, કોઈ પણ બી ટૂંકમાં આરામથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ચાલો, આપણી ટિકિટને અચ્છા આ રીતે પછી QR કોડ આવશે તો તમે સ્કેન કરીને આરામ તમે જો આ રીતે QR કોડ આપશે. 188 રૂપિયા છે. તો ચાલો આપણે સ્કેન કરી લઈ અને આપણી ટિકિટ કનેક્ટ કરી લઈએ. ચાલો, આપણે ઓનલાઈન પેમેન્ટ કરી લીધું અને આપણી ટિકિટ આવી ગઈ છે રાજકોટથી જામનગર. ટોટલ કિલોમીટર ગઈ તો 97.8 કિલોમીટર છે અને ટિકિટ પ્રાઇસ 188 રૂપિયા. ચાલો, હવે મેન તો આપણે માધાપર ચોકડીથી જોશે કે માધાપર ચોકડીથી આપણે જામનગર કેટલી કલાકમાં પહોંચી જઈએ, કારણ કે અહીંયા સિટીનો ટ્રાફિક તો સ્વાભાવિક છે, નડવાનો જ છે આપણાને. માધાપર ચોકડી પાણી જો આખી અર્ટિગાના બધા ટાયર ડૂબી ગયા. પાણી ભરાનું છે માધાપર ચોકડી. ટ્રાફિક જો સામે મળી ગઈ છે આપણે સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટની, રાજકોટ મોરબી ઇન્ટરસિટી. 2x2 લક્ઝરી જો ચોટીલા સુરેન્દ્રનગર દ્વારા, અચ્છા સોરી વિશ્વા બોડીની છે ગાડી. પાણી જો કેટલું બધું ભરાઈ ગયું છે. અરે બાપ, એક્સેસ જો, એક્સેસ તો સાવ ડૂબી ગયું, બંધ થઈ ગયું, ગાડી બંધ થઈ ગઈ. લ્યો, અરે બાપ, ગાડી બંધ. સૌથી જાજુ પાણી આ માધાપર ચોકડી આપણાને ભરેલું જોવા મળે. બધા ન્યૂઝવાળા પણ આવી ગયા છે. માધાપર ચોકડીનું બસ સ્ટેશન આવી ગયું છે. અહીંયાથી પણ તમારે બેસવું હોય તો બુક કર્યા વગર આરામથી તમે અહીંયા બેસી શકો છો. ચાલો, અહીંયાથી હવે આપણા કંડક્ટર સાહેબ અહીંયાથી હવે વિદાય લેશે માધાપર ચોકડીએથી. હવે અહીંયાથી ગાડી આપણી નોન સ્ટોપ લગી જામનગર ચાલુ. જે બુકિંગ કરાવી લીધું છે કંડક્ટર સાહેબ કહી દે માનો મોવિયા સર્કલ એટલે કે પડદરીથી છે, એક ધ્રોલથી છે, તો એ બધા બેસી શકો છો. આ બાકી રસ્તામાં ક્યાંય હાથ ઊંચો કરીને તમે નહીં બેસી શકો. આપણે 3 વાગે અને 41 મિનિટે માધાપર ચોકડીથી હવે નીકળશી. ટ્રાફિક જો ભાઈ, કારણ કે અહીંયાથી પાછું બસ સ્ટેન્ડે જવાનું, પાછું ફરીને પાછું આપણે માધાપર ચોકડી આવવાનું. અત્યારે ઘણી બાઇકો અને ગાડીઓ બધી બંધ પડી છે ભાઈ. અંદર આ બાજુ તો જવાની મનાઈ જ કરી દેજો. પાછું એક્ટિવા બંધ થઈ ગયું છે. હવે જોઈએ આપણે હવે જામનગર આપણે કેટલા વાગે પહોંચી છીએ. ચાલો, પલ્લા ક્રોસ કર્યું અને પલ્લા ક્રોસ કર્યું ત્યાં જ આપણા વાઇપર બંધ થઈ ગયા છે. હવે જોઈએ હવે રિટર્નમાં બાપુ કેમ પહોંચે છે. અને વરસાદ જો અહીંયા પણ એટલો વરસાદ છે આપણને જોવા મળી જાય છે. અચ્છા, કંડક્ટરની વાત કરી તો આ રૂટમાં એક કંડક્ટર નથી ચાલતા અને જુનાગઢવાળો રૂટ છે એમાં કંડક્ટર નથી ચાલતા. એટલા માટે કે જુનાગઢવાળામાં તો ગોંડલ ચોકડીથી સીધું ક્યાંય ઊભી નથી રહેતી, સીધી જુનાગઢ હાલે છે અને જુનાગઢથી બુક કરેલા આવી સીધા બધાય ગોંડલ ચોકડી અને સીધું રાજકોટ. એટલે એમાં નથી રાખતા એક, કારણ કે સામેવાળો અહીંયાથી જુનાગઢ ડેપોનો અહીંયાથી ડેપો ફરી જાય એટલે અહીંયાના કંડક્ટર લેવા પડે. એટલે એના હિસાબે અહીંયાના એક કંડક્ટર નથી રાખતા. અને બીજો રૂટ છે આપણે મોરબીવાળામાં ને બાપુ, એમાં કંડક્ટર છે ને, પછી એક એમાં કંડક્ટર રહેશે અને આ જામનગરવાળો છે એમાં કંડક્ટર રહેશે. અને જે હીરાસર એરપોર્ટવાળા છે એમાં એક કંડક્ટર. એટલે 2 રૂટમાં કંડક્ટર રહેશે, એક જામનગર રાજકોટ હીરાસરવાળામાં અને એક રાજકોટ મોરબીવાળામાં. 2 રૂટમાં કંડક્ટર રહેશે અને કંડક્ટર લેસમાં રહેશે એક રાજકોટ જામનગર અને એક રાજકોટ જુનાગઢ રહેશે. ચાલો, વેલકમ ટુ જામનગર. 5 વાગે અને 22 મિનિટ આપણે વિક્ટોરિયા પુલ ક્રોસ કરી રહ્યા છીએ.
જામનગરમાં ભાઈ આપણાને વરસાદ સારો એવો જોવા મળ્યો. 5:31 થઈ ગઈ અને આપણે જામનગરના બસ સ્ટેશનથી નીકળી ગયા. બધા પેસેન્જરને અહીંયા ડિબોર્ડ કરાવી દીધા. હવે જાસી આપણે પાવર ચાર્જિંગ સ્ટેશને. હવે આપણી ઇલેક્ટ્રિક બસ પાછી ચાર્જિંગ થશે. તો ચાલો પછી અહીંયા પહોંચીએ એટલે આપણે બાપુનું ઇન્ટરવ્યૂ લઈ લઈ. ચાલો અત્યારે હવે આવી ગયા છીએ આપણે ચાર્જિંગ સ્ટેશને. અહીંયા ડીઝલની જે છે આપણે મેઇન જે બસ સ્ટેશન હતું જામનગરનું એની બાજુમાં જ આપણે જે બસો સર્વિસ થતી ત્યાં જ પાછા આવી ગયા છીએ. અહીંયા અત્યારે એની બાજુમાં જ એ લોકોનું ચાર્જિંગ સ્ટેશન બનાવી દીધું છે. તમે જોઈ શકતા. ચાલો બહાર નીકળીને દેખાડ દઉં. ચાલો બાપુ તમારું પૂરું નામ જણાવી દો અમને. મયુરસિંહ ઝાલા. અચ્છા મયુરસિંહ ઝાલા. બાપુ કેટલા વર્ષ થયા તમારે આ કંપનીમાં? મારે 18 વર્ષથી છે. અચ્છા 18 વર્ષથી ક્યાં રૂટમાં ચાલો તમે? અલગ અલગ રૂટમાં જામનગર મોરબી. ઓમ ફિક્સ તમારો રૂટ કયો? ફિક્સ રૂટ મારો મોરબીમાં છે. અચ્છા રાજકોટ મોરબી. અચ્છા એનો શું ટાઈમિંગ છે તમારા ટાઈમ? રાજકોટથી 3:30 નો છે ઉપડવાનો અને મોરબીથી 5:30 નો. 5:30 અને અચ્છા 5:30 અહીંયા કેટલા વાગે રાત આવી જાવ રાજકોટ આપણે? 7:30 પોણા 8 આવી જઈએ. અચ્છા એ એક જ ફેરો કરવાનો ને ખાલી? એક જ કરવાનો. અચ્છા એ ઘણા બે ફેરાય કરી શકે ને? હા, એમાં કરી શકું. અચ્છા ઓમ ડ્યુટી કેટલી કલાકની ગણાય કે તમારે એક જ ટૂંકમાં એક જ ફેરો ટૂંકમાં? ફેરામાં 4-5 કલાકનો થઈ જાય. 4-5 કલાકની ડ્યુટી થઈ જાય ને? ઓમ બે ફેરા કરે તો 8-9 કલાક જેવો આસપાસ આરામથી થઈ જાય ને? અચ્છા એ રીતે તમે ચાલો છો. બપોર પછી જ ટૂંકમાં તમારે ને? હા, મારે બપોર પછી. અને આજે બાપુ સ્પેશિયલ આપણી હાટું આ ફેરામાં જામનગર માટે જાન હતા એટલે સ્પેશિયલ આવ્યા છે. થેન્ક યુ સો મચ બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર. ગાય ખરેખર મજા આવી ગઈ. આ થોડાક એટલે લેટ થયા કે વાઇપર બંધ થઈ ગયું હતું પણ હવે અહીંયા જોડાઈ લેશે. હવે જોઈએ હવે બાપુને જો વાઇપર ચાલુ નહીં થયા તો આજે નહીં જાય. એટલા માટે કારણ કે વરસાદ આખા રૂટમાં બાપુ ખરેખર ફૂલ હતો આજ વરસાદ. કારણ કે આજ બાપુ પર ખુદ પોતે પલળીને આવ્યા હતા આપણી હાટું થઈને. એટલે ચાલો તમને આ લોકોનું પાવર સ્ટેશન દેખાડું. ચાલો થેન્ક યુ સો મચ બાપુ. ચાલો આ રીતના છે આ લોકોનું ચાર્જિંગની વ્યવસ્થા રાખી છે. વાહ. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ને આપણે ઇન્સ્ટા આઈડી ફોલો ન કરજો જરૂર એકવાર આપણે ઇન્સ્ટા આઈડી ફોલો કરજો. અને ફેસબુકમાં તમે ફોલો કરજો જરૂર. ફેસબુકમાં ફોલો કરજો. બેમાં સેમ આઈડી રહેશે સાગર મુસાફર. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.